સુરત જિલ્લાના ઓલપાડના કઠોર ગામની શિવમ પાર્ક સોસાયટી નજીક સપન બંગલોઝમાં રહેતા વૃદ્ધ વકીલ ખુશાલ રણછોડભાઈ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી ઉપર 2 દિવસ પહેલા સાંજે કઠોર ગામના જ રામજી મંદિર પાસે ધારિયા વડે હુમલો કરી પિતા પ્રકાશ કાંતિલાલ મહેસુરિયા અને તેનો પુત્ર આયુષ મહેસુરિયા ભાગી ગયા હતા. વકીલ સૌરભ સોલંકીને માથામાં ઉપરા છાપરી 2 થી 3 ઘા ઉપરાંત કાન, કપાળ અને બંને હાથ સહિતના ભાગે ઘા મારતા ગંભીર ઈજા પહોંચી હતી અને હાલ કાપોદ્રા વિસ્તારની હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે. 5 વર્ષ અગાઉ તારીખ 20 જૂન 2020ના રોજ કુશાલભાઈના જાતિભાઈ અરવિંદ વલ્લભ સોલંકી ઉપર અંગત અદાવતમાં ફાયરિંગ થયું હતું. આ પ્રકરણમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ સાથે જ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં સૌરભ સાક્ષી છે. હાલ આ કેસમાં પ્રકાશ જામીન મુક્ત છે, પરંતુ કોર્ટમાં પુરાવા ઉપર ચાલી રહેલા કેસમાં પ્રકાશ છેલ્લા કેટલાક સમયથી સાક્ષીમાંથી ખસી જઈ પોતાની ફેવરમાં શાહેદી આપવા માટે સૌરભને ધમકી આપતો હતો અને 2 દિવસ પહેલા સાંજે હિંસક હુમલો કર્યો હતો. ઉત્તરાયણ પોલીસે પિતા પ્રકાશ અને પુત્ર આયુષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મહેસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મહેસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307 એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે. આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે. હાલમાં રિમાન્ડ ઉપર છે.